ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં, એક નવી સવારની સાથે. સવાર થઈ ગઈ છે અને સવારમાં મતલબ ગઈકાલે સાંજે બહુ જોરદાર વરસાદ આવી ગયો છે અને સવારમાં જ્યારે જીમ ગયો ને હું, એટલું ઠંડુ વાતાવરણ હતું, નીચે લાગતું નહોતું કે ઉનાળો છે એમ, પણ એટલું ઠંડુ વાતાવરણ હતું. પણ હવે ઉનાળાની ઋતુ જે છે ને એ ખતમ થાય છે ધીમે ધીમે અને હવે ચોમાસું શરૂ થઈ ગયું છે એવું મને લાગે છે પર્સનલી. હું એમ નથી કહેતો કે ચોમાસું ચાલુ થઈ ગયું. મમ્મી, સાંજે બહુ વરસાદ આવ્યો કે નહીં? બહુ વરસાદ આવ્યો. આજ તો નથી નાઈ, કાલનું નાઈ. અમે જીમમાં ગયા ને, હું ને કાનોજી જીમમાં ગયા ને, તો બધા રોડ ભીના હતા અને પ્લસ ત્યાં એટલો ઠંડો પવન આવતો હતો ને સવારમાં, એમ લાગતું હતું કે શિયાળો છે કેવું. પણ બહુ સાંજે વરસાદ આવી ગયો ને એટલે આમ વરસાદ એટલો હતો ને કે રોડ આખા ભીના જ હતા. આમ સવારમાં 5 વાગે જીમમાં ગયા ને તો ભીના રોડ હતા, એટલે લાગ્યું કે 4 વાગે કે 3 વાગે કે વરસાદ સારો પડ્યો છે એવું લાગતું હતું. વરસાદ આવે છે પણ આમ થોડો જ આવે. બહુ આવે ને તો મજા આવે નાવાની. આમ પણ આમ દિવસે વરસાદ થોડોક નથી આવતો, કેમ કે દિવસે પાછો બહુ એટલે બહુ દિવસે દિવસે આવે ને તો સારું, એમ મજા આવે. આ રાતે વરસાદ આવે ને બધા બિચારા ધાબે ઉતા હોય ને હોય ન દે એમ નથી વાત. દિવસે આવી જાય ને, બપોરે વરસાદ આવે ને તો બહુ મજા આવે, તો ઠંડુ વાતાવરણ રહે. કાંઈ વાંધો નહીં. હવે બીજું શું, વરસાદની ઋતુ હવે ચાલુ થાય છે ધીમે ધીમે, એટલે હવે આવવા મળશે, લગભગ વરસાદ આવશે. અને સાંજે કંઈ પણ ટેન્શન હોય એ સવાર થાય ને એટલે બધું ભૂલાઈ જાય એમ. સવારમાં પણ ભૂલી જવાનું હોય, ભૂલી જવાનું જ હોય એમ. ઉનાળામાં છે ને અત્યારે લગી બહુ નીંદર ન આવતી. ઉનાળામાં સવાર પડે ને ત્યારે જાગી જવાનું મન થઈ જાય, એમ થાય કે જાગી જાય. હવે એટલું બધું નીંદર આમ ઓટોમેટિક જાગી જાય. નીંદર આવતી હોય પણ ગરમીના હિસાબે જાગી જાય એમ. ઊંઘ જ ન આવે, ગરમી હિસાબે ઊંઘ જ ન આવે. એની વસ્તુ શિયાળો હોય ને, શિયાળો ચોમાસું તો વધારે જ નીંદર આવે. એમ થાય કે હજી 2 કલાક સૂતા રહીએ. અત્યારે તમે જીમમાં સવારમાં 5 વાગે જઈને એટલું ટ્રાફિક હોય ને ત્યાં જીમમાં, બહુ એટલે બહુ લોકો આવી જાય સવારમાં જાગીને. બહુ માણસો હોય ત્યાં જીમમાં. પણ હવે જેમ જેમ વરસાદની ઋતુ ચાલુ થાય ને એમ માણસો ઓછા થઈ જાય. મારે જીમમાં આવવું છે. હે? મારે જીમમાં આવવું, મને લઈ જાય. હા, તે આવો, એમાં શું છે જીમમાં. પણ એ 5 દિવસ જ લાગે તમને. નવું હોય ને એટલે એમ થાય કે જીમમાં જવું. પણ એના માટે રેગ્યુલર જવું પડે. હા, હવે અમે તો આ ટેવ પડી ગઈ છે કે હવે જીમમાં ન જઈએ ને તો મજા ન આવે, એવું બધું થઈ ગયું છે. એટલે હવે રેગ્યુલર જવું પડે જીમની અંદર. તો નાસ્તો બાસ્તો રેડી થઈ ગયો છે આપણો, તો હવે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. છોકરાને અત્યારે અમારી ઘરે આવી ગયેલા છે મહેમાન, મોંઘેરા મહેમાન. પાણી આપે આવ્યા છે. ધર્મો આમ કર, આમ કર. હે ધમો બોલે ને પછી. અત્યારે આ બાજુ કાંદા સુધારે છે, કેમ કે બનાવવાના છે ઢોસાનો મસાલો. આ છે ઢોસાનો મસાલો અને આ છે ચટણી. કયા ઢોસા બનાવવાના છે? મસાલા. બીજા મસાલા બનાવવાના છે. બસ એ જ. મૈસૂર બનાવવાના નથી. તમને કે મૈસૂર પાક એ નથી ખાવા. રમો ઢોસા ખાવા ને તારે? ઢોસા બનવાની તો હજી રાહ છે. ઢોસા બને એટલે પછી તમને દેખાડું કેવા ઢોસા બને છે. હું ને ધમુ બે ઢોસા ખાવાના. કા ધમુ ઢોસા ખાવાના ને તું? આમ જો ધમુ એ તૂટી જાય અહીંયા. આઈ જો થોડોક શરમાય છે ધમુ અમારે, પછી શરમાય નહીં. કા ધમુ? બસ નહીં શરમો ને? હે એ ધમુ એટલે દૂરથી અમે આ લોઢી રિપેર કરવા મહેમાનને બોલાવ્યા છે. જો મહેમાન લોઢી રિપેર કરે છે. ઢોસા બનાવવાના કે નહીં એટલે હેન્ડલ ફિટ કરું. હેન્ડલ વગર થોડા ઢોસા બને? કા
પકડવા કઈ રીતના પછી ધમો જો લોટી જો ઢોસા બનાવવાના છે ને તું ખાય કેટલા ખાય હે કેટલા ખાઈશ તું? તું કેટલા ખાય એક જ ખાય જોઈને વયો જાય નીચે દડો એ જો વહી ગયો અને ધમુભાઈ ઢોસા ખાય છે દાંત કરતા કરતા ઓલો જગ લઈ લે તાર ઢોસું પૂરું થઈ ગયું હે ક્યાં ઊભો થઈ ગયો તાર ઢોસું પૂરું થઈ ગયું હે ઢોસું પૂરું થઈ ગયું તારું ચટણી છાશ કાંદા અને ઢોસા આવે છે ધમો અહીં ઢોસા ખાવા બેસી જાય હે તાર સાઈઝ ને એવું જો ઢોસું આવ્યું જો આવ્યું ઢોસું અહીંયા નાની છે. લઈ જા. ધમો કેવું ઢોસું છે સારું છે ઢોસું ફાઈન ફાઈન. ફાઇન ફાઇન છે તે કેટલા ઢોસા ખાધા ટમેટા જોઈશી? હજી તારે છે ને 3 ઢોસા ખાવાના ને તે 3 ઢોસાનું કીધું તું ને ધમો ધમો હા, કે પેલા કેકમાં મને જોવા કર. એ ધમો તારે હજી 2 ઢોસા ખાવાના હો કેમ તો ફ્રેન્ડ હવે ઢોસા ખાઈ લીધા છે અને હવે અમે ખાઈ છીએ આઈસ્ક્રીમ જો કેવું છે આઈસ્ક્રીમ હાલો. હા બધાય. જો હવે અત્યારે ઠેઠ બોલો હા એ બધા ખાવા હાલો. Yeah. હાલો ફ્રેન્ડ્સ. કેવું છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કેવું છે બહુ મસ્ત છે કે બહુ મસ્ત છે કે બહુ મસ્ત. ફાઇન ફાઇન ધમુને ક્યાં ભાવે છે પણ બહુ ભાવે કે ભાવે છે ધમુ હાલો બધા ખાવા કે ચાલો બધા ખાવા કે અહીંયા જો અહીં જો ને બોલ અહીંયા જો હાલો ખાવા કે ચાલો ખાવા. પાછો આપે ને બધા અહીંયા આવે તો હા આપીશ કે સારું ચાલો મળવી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને બાય બાય ટાટા કહી દે ટાટા કહી દે બધાને ધમો કેટલું ભાઈ કેટલું ભાઈ અહીંયા અહીં નજીક આય બોલી જા બસ પાછો કેરી મામા ચોકડી આટલું કે હું બહુ ભાઈ આટલું ભાઈ કેદા અમે આઈસ્ક્રીમ ખાધું ને એમાંથી વધારે ધમુને વધારે આઈસ્ક્રીમ ભાવ્યું છે એવું ધમુ કહે છે આમ કે બે વાર કીધું બે વાર કે અહીંયા બીજા માસીનો વિડીયો કોલ ચાલુ છે એ ધમુ તને આઈસ્ક્રીમ ભાવ્યું તો લેવા જવું છે નકર નથી જવું તને આઈસ્ક્રીમ ભાવ્યું કે નહીં તો લેવા જવું છે વિડિયો કોલમાં બતાવી તને ભાવ્યું તો લેવા જવું છે કેટલું ભાવ્યું તો આ બતાય કબૂલ ધમુડા રીલ્સ ઉતારે છે ઈ કે ધમુડા કહે છે કે આઈસ્ક્રીમ બહુ ભાવ્યું આમ જો આઈસ્ક્રીમ ખાધું જો હાલો ખાવા આમ જો મુઈસ આવી જો મુઈસ આવી જો મુઈસ આવી તારે મુઈસ આમ કે આટલા મુઈસ આવી મુઈસ આટલી વાર કે મુઈસ આવી તારે આટલી મુઈસ વાર કે એમ ન કરે આમ તો આટલી વાર એમ કે આઈસ્ક્રીમ